ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। કાલે આપણે જોઈ રહ્યા હતા કે આત્મા અનાત્માનો વિવેક કરવો જોઈએ. કેમ કરવો જોઈએ? કારણ કે એ બે ભેગા થઈ ગયા છે. વાસ્તવમાં આત્મા અને અનાત્મા એવી બે વસ્તુ નથી અને એ ભેગા થઈ શકે પણ નહીં. એટલે બ્રહ્મસૂત્રના ભાષ્યની અંદર શંકરાચાર્યજી લખે છે, તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયોહો. એ બંનેનો સ્વભાવ કેવો છે? તમસ અને પ્રકાશવત, અંધકાર અને પ્રકાશની જેમ. જેવી રીતે જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર રહી શકે નહીં. એટલે આ આત્મા અને અનાત્મા એ ભેગા થઈ શકે નહીં. કારણ કે બંનેનો અત્યંત વિરુદ્ધ, તદ્દન વિરુદ્ધ સ્વભાવ છે. પણ જાણે કે એ ભેગા થઈ ગયા છે. કેવી રીતે? તો શાસ્ત્ર એનું સુંદર ઉદાહરણ આપે છે. એ કહે છે કે અયફ પિંડવત, જેમ કે આગનો ગોળો. આગ એક વસ્તુ છે, અગ્નિ તત્વ, અને લોખંડ બીજી વસ્તુ છે. એ બંને સમાન અધિકરણ ધરાવે છે અને એટલા માટે એ બંનેનું મિશ્રણ, બંનેનું ભેગા થવું સંભવ છે. કારણ કે સમાન સત્તા ધરાવે છે. બંનેનાથી એ જે લોખંડનો ગોળો છે એને આપણે લાલ ચોળ તપાવીએ અને પછી શું કહીએ છીએ? એ આગનો ગોળો છે, હા, એને અડકશો નહીં, દજાઈ જશો. થાય છે શું? ઉષ્ણતા લોખંડની નથી, ઉષ્ણતા અગ્નિની છે. જે લાલ ચોળ રંગ દેખાય છે એ પણ અગ્નિનો છે. ગોળ આકાર છે એ લોખંડનો છે અને જે વજન છે એ પણ લોખંડનું છે. અગ્નિનું કોઈ વજન હોતું નથી, પણ સમાન સત્તા ધરાવતા હોવાથી એ બંને વચ્ચે સંબંધ શક્ય છે અને માટે એ બંને જાણે કે એક થઈ ગયા હોય તેવું ભાસે છે. એટલે આપણે કહીએ છીએ આગનો ગોળો. આગ અને લોખંડ, એમાંથી આગનો ગોળો, હવે એવી કોઈ વસ્તુ નથી, ત્રીજી વસ્તુ આગનો ગોળો નથી. તેવી જ રીતે આ સત અને અસત,
એ કેવા છે? તો આ આગના ગોળાની જેમ એ ભેગા થઈ ગયા નથી, છતાં પણ આપણે કોઈ પણ વસ્તુને આપણે કહીએ ને, 1 કલાક સુધી આપણે કોઈકને કંઈક કયા કરીએ અને પછી છેલ્લે શું કહીએ? પણ. એટલે કે આગળનું જે બધું કહ્યું, આ પણથી બધું ધોવાઈ જાય છે. એટલે આગળનું આપણે જે કહીએ છીએ, આ ભેગા થઈ ગયા છે એવું લાગે છે, પણ વાસ્તવમાં એ ભેગા થયા નથી. કારણ કે એવી કોઈ વસ્તુ નથી જેને હું અનાત્મા કહું. વાસ્તવમાં એક આત્મ તત્વ જ છે જે સર્વવ્યાપક છે, જે એક જ છે, જે અસંગ છે, જે નિરાકાર છે, અને એ જ આ સર્વ આકારો રૂપે પ્રગટ થયેલું છે. એટલે અહીં આગળ આત્મા અનાત્માનો વિવેક કરવાનું કે છે, કારણ કે અવિવેક થયેલો છે. પેલો લોખંડનો ગોળો અને આગ બંને ભેગા થઈને આગનો ગોળો મને જણાય છે. વ્યવહારમાં એને આપણે અડીએ તો દજાઈ જવાય, પણ આગના ગોળા જેવી કોઈ વસ્તુ નથી. અને બીજે બધે જગતની અંદર તો આપણે વિવેક કરીએ કે ના કરીએ, આ જે શરીરની અંદર હું બુદ્ધિ છે, ત્યાં તો વિવેક કરવો અનિવાર્ય છે. કારણ કે એ જ ભૂલ છે કે જે મને પીડા આપે છે. એ ભૂલના કારણે જ હું આટલો એવું મને લાગે છે, અને એને જે સુખ આપે તે બધા મારા, અને મને લાગે કે આ વ્યક્તિ મને દુઃખ આપશે તો એ વ્યક્તિ પારકો છે. એટલે જેને હું મારા કહું છું એ તે મદીયાહા, એને હું પકડીને રાખું છું, અને જે મને પારકા લાગે છે એને હું દૂર કરવા માટે પ્રયત્ન કરું છું. વાસ્તવમાં એક પરમાત્મા જ સર્વરૂપે પ્રગટ થયા છે. તો કોનો વિશેષ સ્વીકાર, કોનો અસ્વીકાર? આ મારા વિવેકનું ક્ષેત્ર હોવું જોઈએ. વ્યવહારની અંદર મારા પક્ષે સમતા હોય, પ્રેમ હોય, કરુણા હોય, ત્યાગ હોય, ત્યાં આગળ કેવું થાય છે કે જ્યારે હું આવો કોઈક વ્યવહાર કરું છું ત્યારે એ વ્યવહારમાં ધર્મ સંમિલિત છે, અને એ ધર્મ સંમિલિત વ્યવહાર જ્યારે હું કરું છું ત્યારે હું મને જ ખૂબ ગમું છું. ત્યારે હું અંદરથી મારી જાતે પોતાને મોટો થયેલો અનુભવું છું. અને જ્યાં સુધી અંદરથી મોટા નથી થવાતું,
જ્યાં સુધી નિસ્વાર્થ કરુણાથી સર્વનો સ્વીકાર થયેલો હું નથી અનુભવતો, ત્યાં સુધી આ શાસ્ત્રના શબ્દો જાણે કે પોકળ લાગે છે. કારણ કે શાસ્ત્ર કહે છે તત્વમસી, તે પરમાત્મા તું છો. અને હું જો મારી જાતને અસીમિત ગણતો હોઉં, ત્યારે કેવું થાય કે એ પરમાત્મા તત્વ ની વાત કરું, પણ એ પરમાત્મા તત્વ ક્યાંક મારાથી જુદું છે. એટલે જે વાસ્તવિક છે અને જે મારો પ્રાપ્તવ્ય છે, એ બંને વચ્ચે મને જ ખૂબ અંતર જણાય છે. અને એવું લાગે છે કે આની પ્રાપ્તિ કદીએ થઈ શકે નહીં. અને એ જ વિવેકનું મારું ક્ષેત્ર છે. એટલે જ ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદી વા દુઃખમ સયોગી પરમો મતઃ. આત્મ ઔપમ્યેન, આત્મૌપમ્યેન એટલે આત્મ ઔપમ્યેન. આત્મ એટલે હું, આ જાણીતો હું, જેને હું કહું છું, એને જ ઔપમ્યેન ઉપમા આપવાની છે. કોને? જેને હું પારકા ગણું છું, એને આ હું જ છું. સર્વત્ર સમમ પશ્યતિ. પછી જો આ હું જ પ્રગટ થતો હોઉં, તો મને મારા માટે કેવી કરુણા છે. હું ગમે તેવી ભૂલ કરું તો હું શું ઈચ્છું? મારો સહર્ષ સ્વીકાર થાય. હું મારાથી કંઈ ભૂલ થઈ જાય અને એ વખતે કોઈ મને ખરી ખોટી સંભળાવે તો એ મને ગમે ને? ના ગમે. દરેકને એવું છે કે મારો પ્રેમથી સ્વીકાર થાય, મારી મર્યાદાઓ સાથે. કારણ કે વ્યક્તિગત રીતે દરેક વ્યક્તિની મર્યાદા રહેલી જ છે. આ ઉપાધિથી કોઈ પૂર્ણ ના થઈ શકે. એની શારીરિક મર્યાદા છે, એની બૌદ્ધિક મર્યાદા છે, એની માનસિક મર્યાદા છે. દરેકની હોય. પણ એ મર્યાદા સાથે હું મારો કેવો સ્વીકાર કરું છું? જરા કરીશો દેખાય તો આપણને તરત ખબર પડે કે શરીરની મર્યાદા શીળીના ચાઠા હોય મુખ ઉપર, તો પણ એ અરીસામાં પોતાનું મુખ કેટલા પ્રેમથી જુએ છે. તેવી જ રીતે આત્મ ઔપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ. યો અર્જુન, હે અર્જુન, જે આ રીતે જગતમાં વ્યવહાર કરે છે, જગતમાં જુએ છે, એટલે કે એની સમજણ છે બીજાના પ્રત્યેની. આ સુખમ વા યદિ વા દુઃખમ, સુખદ પરિસ્થિતિ હોય કે દુઃખદ પરિસ્થિતિ હોય,
એક મહાત્મા હતા અને સવારે સ્નાન કરવા માટે ગંગા કિનારે ગયા. જોયું કે એક વીંછી પાણીમાં પડ્યો છે. એમને થયું કે અરે આ જીવ મરી જશે, અને બચાવવા માટે એમણે વીંછીને પકડ્યો. વીંછી એના સ્વભાવ મુજબ એમને ડંખ માર્યો, અને ડંખ માર્યો એટલે એ વીંછી એમણે હાથમાંથી છોડ્યો, પણ જમીન ઉપર છોડ્યો. જમીન પાણીની નજીક જ હતી. એ વીંછી પાછો અંદર પડ્યો. એમણે ફરી પકડ્યો, ફરી ડંખ માર્યો. આવું 4-5 વાર થયું એટલે એમના શિષ્યએ કહ્યું કે ગુરુજી, આ તમને આટલો ડંખ મારે છે તો તમે એને પાણીમાં રહેવા દો ને, મરવા દો. પણ એ તો મહાત્મા હતા. એમણે કહ્યું કે એનો સ્વભાવ નથી છોડતો, હું મારો સ્વભાવ શું કરવા છોડી દઉં? એટલે વ્યવહારની અંદર પણ સુખમ વા યદિ વા દુઃખમ, સુખદ પરિસ્થિતિ હોય ત્યારે તો આપણે બધા એકબીજાની સાથે સંકળાયેલા હોઈએ જ છીએ. ત્યારે કોઈએ કહેવા નથી આવવું પડતું આપણને. પણ પ્રતિકૂળતા જીવનમાં જે ઊભી કરે છે અથવા તો એ નિમિત્ત બને છે. સાચી વસ્તુ તો એ જ છે કે વ્યક્તિ નિમિત્ત બનતી હોય છે. કોઈ જાણી જોઈને એવી પરિસ્થિતિ કોઈના જીવનમાં ઊભી કરતા નથી. અને કદાચ ગુસ્સામાં કોઈ વાર કહેવાય જાય કે હું આમ કરીશ તેમ કરીશ, અને એ પ્રમાણે એ વર્તન કરે, તો પણ જાણવું જોઈએ કે એ બોલાયો છે અને એ કરી રહ્યો છે એ પણ નિમિત્ત છે. કારણ કે આપણું કે બીજાનું ધાર્યાથી પાંદડું પણ હાલી શકતું નથી. જો એક પાંદડાને હલાવવા માટે દુનિયામાં હું કે બીજું કોઈ સક્ષમ ના હોય તો બીજી ઘટના ઘટવા માટે કોણ સક્ષમ હોય? ભલે આપણને એવું લાગે કે એણે આવું કહ્યું તું ને આ પ્રમાણે જ કર્યું, તો કર્યું નથી, એના દ્વારા થયું છે. એટલે એ નિમિત્ત માત્ર છે. સુખમ વા યદિ વા દુઃખમ, સુખમાં પણ નિમિત્ત હોય છે બધા, દુઃખમાં પણ નિમિત્ત હોય છે. આ મારું શરીર પણ, આ શરીર બહુ દુખે છે, બહુ દુખે છે, તાવ આવ્યો છે, તો આપણે શું કરીશું? આ શરીરને નકામું ગણીને ફેંકી દઈએ છે? ના. એનો ઈલાજ કેવી રીતે કરવો, એ સરખું કેવી રીતે થાય, એના માટે સહજ પ્રવૃત્તિ છે. માથું દુખે છે તો કેવી રીતે એ માથું દુખતું મટી જાય એવું વિચારવું. એવું નથી વિચારતા આપણે કે આ માથું કાપીને બાજુ પર મૂકી દઉં. બોલીએ છે ખરા કે એવું થાય છે કે જાણે કે આ માથું બાજુ પર મૂકી દઉં, પણ એવું કોઈ કરતું નથી. એટલે જ કે છે સુખમ વા યદિ વા દુઃખમ સ યોગી પરમો મતઃ. જે શ્રેષ્ઠ પુરુષો છે એને યોગી કહે છે. અને યુજ ધાતુ જોડવાના અર્થમાં છે. અને એ યોગી શેની સાથે જોડાયેલો છે? પરમાત્મા સાથે જોડાયેલો છે, પોતાના પરમ આનંદ સ્વરૂપ સાથે જોડાયેલો છે. એટલે આત્મ અનાત્માનો વિવેક, આપણે એવું કહી દઈએ કે આ ટેબલ એ જડ છે, કમ્પ્યુટર જડ છે,
બારણું જડ છે, એટલે આ બધું અનાત્મા છે. અને જ્યાં જ્યાં ચેતન જણાય છે તે બધું આત્મતત્વ છે. એટલો જ વિવેક, એવો વિવેક નથી કરવાનો. કાલે જ આપણે જોતા હતા કે આ ટેબલ છે, બારણું છે, કમ્પ્યુટર છે, પ્યાલો, પુસ્તક, જેને આપણે જડ કહીએ છીએ, જેને સ્થાવર કહેવાય, જે પોતે જાતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સક્ષમ નથી, એમાં આત્મતત્વ નથી એવું નથી. પણ સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત નથી થતું. સૂક્ષ્મ શરીર જે અહીંયા અભિવ્યક્ત થાય છે એ આ ટેબલમાં અભિવ્યક્ત નથી થતું, કારણ કે એને 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ નથી આપેલા. પણ એટલા માટે એ ચૈતન્ય અભિવ્યક્ત નથી થતું. ચૈતન્ય છે તો ખરું જ. એવી જ રીતે આ શરીરની અંદર જે ચૈતન્ય સર્વવ્યાપક છે, જે સર્વત્ર છે, સમાન રૂપે વ્યાપ્ત છે, એ આ શરીરમાં પણ સમાન રૂપે વ્યાપ્ત છે. પણ ત્યાં આગળ આ શરીરના અભિમાની અહંકાર કે આટલો જ હું છું, એવો અહમ એક જુદો ઊભો થયેલો છે. કારણ કે વ્યવહાર કરીએ છીએ આપણે એના થકી, પણ વ્યવહારની વ્યવહારિક સત્તા માત્ર છે, એનાથી વિશેષ કંઈ નથી. એવું જાણવું એ આત્મ અનાત્મ વિવેક છે. જેવી રીતે ઉદાહરણમાં આપણે જોયું કે આગનો ગોળો એવી વસ્તુ નથી, પણ બંને ભેગા થયા છે. અને ભેગા થયા છે એટલે કે લાગે છે ભેગા થયા છે, બાકી આગ ગોળાકાર બનતી નથી. કે લોખંડ જે છે એ ગરમ બનતું નથી. એને થોડી વાર તમે નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખો, એ પોતાના મૂળ સ્વભાવમાં આવી જશે. અને એમાંથી આગ ચાલી જાય વાતાવરણના સંપર્કમાં આવવાથી, તો ક્યાં ચાલી જાય છે? એમાંથી બહાર ચાલી જાય છે, અથવા તો આગનો નાશ થઈ જાય છે? ના, એ ક્યાંય જતી નથી, એ અવ્યક્ત થઈ જાય છે. જો એમાં આગ અગ્નિ તત્વ ના હોય તો એને ગરમ કરી જ ના શકાય. આ લાકડાનું બારણું હોય કે લાકડાની ખુરશી કે ટેબલ હોય, તો એમાં અગ્નિ તત્વ છે કે નહીં? છે, પણ અભિવ્યક્ત નથી થયેલું. એટલે આગનો નાશ નથી, લોખંડ પોતાના મૂળ સ્વભાવને છોડતું નથી, છતાં પણ બંનેના સંપર્કમાં આવવાથી એક આગનો ગોળો એવી એક વસ્તુ ઊભી થાય છે. અને પેલો આગનો ગોળો માની લે કે હું આગનો ગોળો છું. અને પછી પેલો નાનો છરો હોય એ પેલો મોટો આગનો ગોળો છે, એ તો બહુ તાકાતવાન છે. હું તો બિચારું આટલું મગતરું એની આગળ, મારી કોઈ વિસાત નહીં.
એની અંદર આ મોટો, આ નાનો, આ તાકાતવાન અને હું તો મગતરું, આવા બધા ભાવ ઉત્પન્ન થાય છે. અને એ અજ્ઞાનના કારણે, કારણ કે ત્યાં વિવેક નથી થયેલો. તેવી જ રીતે આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એના સંયોગના કારણે એક હું ઊભો થાય છે. પણ આ હું જેવી કોઈ વસ્તુ નથી. અને એ હું શું કહે છે? ભાઈ તમે તો બહુ મહાન છો, તમે તો IAS ઓફિસર છો, અને હું તો એક સામાન્ય વ્યક્તિ છું. મારી કઈ એટલી બધી બુદ્ધિ નથી જેટલી તમારી છે. એટલે એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ અનુભવે, એક સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ અનુભવે, પણ શેને લઈને? આ મન, બુદ્ધિ, ઇન્દ્રિયની ઉપાધિને લઈને. પણ જ્યારે શાસ્ત્ર વાત કરે છે કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. તત્વ શું છે સર્વનું? એક પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. તો પછી એની ઉપાધિ જે હોય, એનું નામ, એનું રૂપ જે હોય, મારે શેની સાથે મતલબ છે? મારે એ પરમાત્મા સાથે મતલબ છે. એ વિવેક કરવાનો છે. અને એ વિવેકી શ્રી હનુમાનજી મહારાજ આપણને શીખવે છે. એક દિવસ રામજીના ચરણની એ ચંપી કરતા હતા, અને રામજીએ એમને પૂછ્યું કે કસ્ત્વમ. હવે રામજી ઓળખતા નતા કે કોને પૂછે છે, અને હનુમાનજી મહારાજને પણ ખબર છે કે કોણ પ્રશ્ન કરી રહ્યું છે. એમણે એવું નથી કહ્યું કે ભગવાન તમે પણ શું આ મજાક કરો છો અત્યારે? આવો પ્રશ્ન પૂછાતો હશે, હું કોણ છું, તમે હજુ મને ઓળખતા નથી? હું તો હનુમાન છું. આવું એમણે નથી કહ્યું. કારણ કે કોણ મને પ્રશ્ન કરી રહ્યું છે એના સંદર્ભમાં મારે ઉત્તર આપવાનો. ભગવાન પૂછે છે કસ્ત્વમ. હનુમાનજી કહે છે દેહ ભાવાત તુ દાસોસ્મી, જીવ ભાવાત ત્વદંશકઃ, આત્મ ભાવાત ત્વમેવાહમ ઇતિ મે નિશ્ચલા મતિઃ. ભગવાન તમે આ દેહ ભાવથી પૂછતા હોય તો હું તમારો દાસ છું. જીવ ભાવાત ત્વદંશકઃ, આ જીવના ભાવથી તમે પૂછતા હોય તો હું તમારો અંશ છું. આત્મ ભાવાત ત્વમેવાહમ, અને આત્મ તત્વથી તમે પૂછતા હો તો તમે છો એ જ હું છું. ઇતિ મે નિશ્ચલા મતિઃ, અમારી નિશ્ચળ મતિ છે, અમારી દ્રઢ સમજદારી છે. આપણી પણ જ્યારે આ સમજદારી બની જાય
ત્યારે સહજ સમર્પણ, સેવા, ત્યાગ, કરુણા, બીજું આવે શું? એટલે એ વિવેક અહીંયા આગળ કરવાનો કે છે કે તદ આત્મ અનાત્મનો હો સમ્યક વિવેકેન એવ સિદ્ધ્યતિ. એ જે મોક્ષ છે, જે પરમાનંદ છે, જે પ્રત્યેકનું પ્રાપ્તવ્ય છે, ગંતવ્ય છે, અંતિમ સ્થાન છે, કેવી રીતે પ્રાપ્ત થાય? આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. વિવેકેન એવ સિદ્ધ્યતિ. સમ્યક વિવેકેન, સારી રીતે વિવેક કરવાનો છે અને એ રીતે જ એની પ્રાપ્તિ છે. તતઃ વિવેક કર્તવ્ય, માટે વિવેક કરવો જોઈએ. તવ્ય પ્રત્યય લાગ્યો છે, માટે વિવેક કરવો જોઈએ. પ્રત્યેક આત્મ સદાત્મનો હું, જે આ પ્રત્યેક આત્મા છે, સદાત્મા છે. બાકીનું બધું અસદાત્મા છે અને બાકીના અસદાત્મા માટે આપણે આપણાની સામે જ બાયો ચડાઈને ઊભા રહેતા હોઈએ છીએ. કેમ? કારણ કે મનમાં માન્યતા છે કે આ મળી જશે પછી હું સુખી થઈ જઈશ, પછી હું સલામત થઈ જઈશ. વાસ્તવિકતા શું છે? જેના માટે આપણે એકબીજાની સામે બાયો ચડાઈએ છીએ, એ આત્મતત્વ છે? એ કાયમ રહેનારું છે? ના, એ કાયમ રહેતું નથી. તો વિચારના અભાવના કારણે આપણને એમાં સુખ સલામતી જણાય છે અને આપણે એ રીતે વર્તન કરવા માટે પ્રવૃત્ત થઈ જઈએ છીએ. એટલે વિવેક કરવાની વાત કરે છે કે એક આત્મ તત્વ જ સત્ય છે, બાકીનું બધું જ અસત્ય છે, અનાત્મા છે. અને એ અનાત્મા કેવું છે? એ હંમેશા રહેતું નથી અને એને આપણે કાયમ રાખવા માંગીએ છીએ. એટલે આ પેલો અહંકાર જે છે, જે ખોટો ઊભો થયેલો છે, એટલે આગના ગોળાની જેમ એને જ એના સાચા સ્વરૂપનું ભાન કરાવવાનું છે. કારણ કે બિનસલામતી એને જ લાગે છે. એટલે જ્યારે આપણે કંઈક વિશાળતા જોઈએ કે આપણે ઊંડા ધ્યાનમાં સરી ગયા હોઈએ, ત્યારે અમુક લોકોને એવું બને છે કે એમને ડર લાગે છે. એ ડર શેનો છે? આ અહંકારને ઓગળી જવાનો ડર છે કે મારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. વાસ્તવમાં એનું અસ્તિત્વ કોઈ કાળે સમાપ્ત થવાનું જ નથી. કારણ કે એ જે હું છે એનું વાસ્તવિક સ્વરૂપ જ ચૈતન્ય છે. એટલે એનો નાશ સંભવિત જ નથી. એટલે અહીં આગળ એ વાત કરે છે
અને માટે જ કહે છે કે પ્રત્યક્ષ સાધક જે છે એણે નિરંતર આત્મ અનાત્મ વિવેક કરતા રહેવું જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી સાક્ષાત અપરોક્ષ જ્ઞાન ન થાય ત્યાં સુધી. અને આગળ હવે કે છે 206 શ્લોકની અંદર વાત કરે છે. જલમ પંકવદત્યંતમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટ પ્રભઃ. જલમ પંકવત અત્યંતમ. અત્યંતમ એટલે અત્યાધિક, એકદમ. એકદમ પંક એટલે કાદવ. એકદમ ગંદા કાદવ વાળા પાણીમાંથી પંક અપાયે. અપાયે એટલે દૂર કરવું, અને પંક એટલે કીચડ, કાદવ. કાદવ અપાયે એને દૂર કરવામાં આવે તો જલમ સ્ફુટમ, યથા જેવી રીતે નિર્મળ જળ પ્રાપ્ત થાય છે. યથા ભાતિ તથા તેવી રીતે આત્મા અપી દોષ અભાવે સ્ફુટ પ્રભઃ. આત્મા પણ એટલે કે હું, જે સચ્ચિત આનંદ સ્વરૂપ હું છે તે હું. આ જાણીતો હું છે એ તો મને ખબર જ છે, પણ સચ્ચિદ આનંદ સ્વરૂપ હું પ્રગટ થાય છે. કેવી રીતે? એ કોઈ દિવસ અપ્રગટ હતો જ નહીં, પણ જાણે કે ઢંકાઈ ગયેલો જણાય છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે આત્મા પણ સ્વતઃ દૈદીપ્યમાન, સ્વતઃ પોતાના શુદ્ધ સ્વરૂપે અભિવ્યક્ત થાય છે. બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે જળ અને કાદવનું. એક વસ્તુ અહીંયા પણ જોવા જેવી છે. જેવી રીતે આપણે લોખંડના ઉદાહરણમાં જોયું કે આગનો ગોળો એવી કોઈ વસ્તુ નથી, તેવી જ રીતે અહીંયા આગળ જળનું ઉદાહરણ આપ્યું છે. તો જળ કદી મલિન થતું નથી. આ અશુદ્ધિ બહારથી આવી જાય છે, એ વાત 100% સાચી છે. એટલે અહીંયા આગળ પાણીની જે મૂળ પ્રકૃતિ છે એ નિર્મળતાની છે. પાણી સ્વભાવથી નિર્મળ જ છે, પણ જ્યારે એમાં જે અશુદ્ધિ છે એ બહારથી આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે આ પાણી ગંદુ થઈ ગયું. પાણી ગંદુ થતું નથી. અશુદ્ધિ જે આવી છે એની હાજરી છે ત્યાં આગળ, અને એટલે એ ગંદુ કે માટીવાળું આપણે પાણી કહીએ છીએ. પણ એને આપણે ફટકડીના સંસર્ગમાં લાવીએ અથવા તો પાણીને સ્થિર કરી દઈએ તો શું થાય છે કે જે બીજી વસ્તુઓ છે એ એની જાતે નીચે બેસી જાય છે. અને પાણીનું મૂળ શુદ્ધ સ્વરૂપ છે એ છે જ. એટલે એ માટીને, એ કાદવને પછી આપણે દૂર કરી દઈએ તો શું થાય છે?
એ નિર્મળ જળની જાણે કે પ્રાપ્તિ થાય છે. જાણે કે શબ્દ બહુ વિચારીને મૂકેલો છે અહીંયા આગળ, કારણ કે ફરી કહું છું કે જળ પોતાના સ્વરૂપથી શુદ્ધ જ છે. આત્મા એટલે કે હું પોતાના શુદ્ધ સ્વરૂપથી, નિત્ય સ્વરૂપથી હું શુદ્ધ જ છું. અશુદ્ધિ મને જે જણાય છે, જે મને મારા સુખ સ્વરૂપમાં નથી રહેવા દેતું, એ બહારથી આવી ગયેલી છે. કેમ આવી ગઈ છે? કારણ કે રાગ અને દ્વેષ છે. રાગ અને દ્વેષના સંસ્કાર કેવી રીતે પડ્યા છે? તો રાગ એટલે શું? જે મને સુખ આપે એવું મને લાગે છે, એની હાજરીમાં મને રાહત થાય અને એની ગેરહાજરી મને બેચેન બનાવે, એ મારો રાગનો વિષય છે. અને દ્વેષ કોને કહેવાય? એનાથી ઉલટું, જેની હાજરીમાં મને બેચેની અનુભવાય અને જે જાય એની ગેરહાજરી મને સુખ આપે. પણ એ સુખ કાયમનું નથી હોતું. હા, પણ મને એવું લાગે કે રાહત આપે છે. એ મારા દ્વેષનો વિષય છે. એટલે એને જ મળ કહેલો છે. અહીંયા કાદવને મળ કયો છે, પણ આપણા જીવ ભાવની અંદર રાગ અને દ્વેષ રૂપી આ કાદવ છે. અને એટલે એ રાગ દ્વેષ જ્યાં સુધી રહેલા છે, અને કેવી રીતે આવે છે? તો આ જગત સાથે વ્યવહાર કરતા કરતા આવે છે. જે મને સુખ આપે છે એને વળગવા દોડું છું, જે મને દુઃખ આપે છે એને હું દૂર કરવા માટે પ્રયત્નશીલ થઉં છું. આ જ એક્સરસાઇઝ હું કર્યા જ કરું છું. અને પછી એના કારણે મનની અંદર થાક લાગે છે, એક તણાવ ઉત્પન્ન થાય છે. અને એ તણાવ સહિતનો હું જગત સાથે સ્વસ્થતાપૂર્વક વ્યવહાર કરી શકતો નથી. કારણ કે હું જ જ્યાં આગળ મલિન થયેલો છું, ત્યાં એ સ્વસ્થતા કેવી રીતે રાખી શકું? છતાં સાપેક્ષિક રીતે આપણે સ્વસ્થતાથી જ વ્યવહાર કરતા હોઈએ છીએ, પણ બહુ બારીકાઈથી જોવા જઈએ તો આપણો વ્યવહાર આપણને જ ઘણા બધા ક્વેશ્ચન માર્ક ઊભા કરે એવો લાગે છે. એટલે જે અશુદ્ધિ ભેગી થઈ ગઈ છે, કાંટાથી કાંટાને કાઢવાનો, એટલે કર્મથી જ આવી ગયેલા રાગ દ્વેષને કર્મ થકી જ દૂર કરવાનો. એટલે આ જે આત્મા, જે હું છું, એ સદૈવ નિર્મળ છે. અને એમાં રાગ દ્વેષ રૂપી મળ આવ્યો છે, જે અશુદ્ધિ આવી છે, એના કારણે જે મનમાં વિક્ષેપ ઊભો થાય છે,
અને ફલતઃ આપણને આપણું જ પ્રસન્ન નિર્મળ સ્વરૂપ જાણે કે ચાલ્યું ગયું હોય. ને શાસ્ત્ર જ્યારે એ સ્વરૂપની વાત કરે ત્યારે આપણને લાગે કે બાપરે એ તો બહુ દૂર છે, મારાથી એ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જ નહીં શકે, અશક્ય લાગે. શાસ્ત્ર કે છે શક્ય છે, કારણ કે એમાં કંઈ બહારથી પ્રાપ્ત નથી કરવાનું. જે છે એને ઓળખવાનું છે. અને શું છે? એ નિર્મળતા, એ પ્રસન્નતા, એ મારું સ્વરૂપ છે. એટલે જ્યારે આપણે જ આપણી જાતને કોઈક જુદી રૂપે જોવા માંગતા હોઈએ છે, ત્યારે જાણે કે એ મેકઅપ કરવો પડે છે, જે આર્ટિફિશિયલ છે. અને જે આર્ટિફિશિયલ છે એ ટકતું નથી. આપણે ગમે તેટલો મેકઅપ કર્યો હોય, પણ પરસેવો થાય એટલે એ બધાના રેલા ઉતરવા માંડે અને આપણને થાય કે અરે રે રે રે, હવે આ મારી કાળી ચામડી દેખાશે, બધા પૈસા પડી ગયા. એને જેટલું સ્વસ્થતાથી આપણે પોતાની ઉપર લઈ શકીએ એટલો આપણને આપણો સ્વીકાર છે. અને જો આપણે દુઃખી થઈ જઈએ તો એ વસ્તુ માટે આપણે વિચાર કરવાની જરૂર છે. એટલે હું જ મારો પોતાનો પ્રસન્નતાથી સ્વીકાર કરી શકું, જેવા છીએ એવા આપણને પોતાને જણાવીએ અને એ જ બીજાની સામે પ્રગટ થઈએ, કોઈ દંભ વગર. તો એ શું છે? નિર્મળ વ્યવહાર છે. તે દુઃખ, વિક્ષેપ, આ બધા જે દોષ છે, ક્રોધ, કામ, ઈર્ષા, આ બધા દોષ છે એ અપરોક્ષ જ્ઞાનથી જ દૂર થાય છે. બીજી કોઈ રીતે એને દૂર કરી શકાય નહીં. કારણ કે દરેક વ્યક્તિની અંદર આ વિક્ષેપ વત્તા ઓછા અંશે રહેલા જ છે. અને એ વિક્ષેપ જ્યારે રહેલા છે આપણી અંદર, તો એ પ્રગટ થવાના છે. પણ એ વિક્ષેપથી રહિત હું છું, એ જ્ઞાન છે. આપણે કોઈ એક પ્રસંગને પકડી રાખીએ અને પછી કહીએ કે હું તો બહુ ક્રોધી અથવા તો હું તો બહુ કામી, તો આપણે 24 કલાક ક્રોધી જ હોઈએ છે, 24 કલાક ઈર્ષાળુ જ હોઈએ છે? ના. પ્રસંગોપાત એ ભાવ, એ વિક્ષેપ મનમાં પ્રગટ થતો હોય છે, પણ એ ભાવનો હું દ્રષ્ટા છું કે નહીં? અને જ્યારે હું એનો દ્રષ્ટા છું ત્યારે હું એ કેવી રીતે હોઉં? આ બાર ગધેડું કે વૃક્ષ કે ગાય કંઈ પણ હોય તો હું એનો દ્રષ્ટા છું, તો હું એ બની નથી જતો.
આપણે વૃક્ષને જોઈએ ને વૃક્ષ બની જઈએ છીએ, એકદમ આમ ઊભા રહી જઈએ છીએ. હવે હું હલી નહીં શકું, હું વૃક્ષ બની ગયો છું એવું કહીએ છીએ ના? નથી કહેતા. હા. તો પછી આ ભાવ જ્યારે મનમાં ઊભો થાય છે ત્યારે આપણે કેવી રીતે કહી દઈએ છીએ કે હું આ છું? આપણે સિક્કો મારી દીધો. અને પછી આપણે એના આધારે વ્યવહાર કરીએ છીએ. આ વ્યવહારિક રીતે જ્યારે ક્રોધ થયો હોય કે ઈર્ષા થઈ હોય ત્યારે જાણવું જોઈએ કે એક સાધક તરીકે કે એક સૂક્ષ્મદર્શી વ્યક્તિ તરીકે આ શોભાયમાન નથી, અથવા તો એના કારણે સામેવાળી વ્યક્તિને દુઃખ થયું છે, તો વ્યવહારની અંદર એને આપણે કેવી રીતે એનું કમ્પન્સેટ કરી શકીએ? પણ કોઈ સ્વાર્થથી પ્રેરાઈને નહીં, પણ ભૂલ થઈ ગઈ છે તો એની માફી માંગીએ. ભૂલ થઈ ગઈ છે, તમારું મન દુઃખ થયું છે, તો હવેથી હું ધ્યાન રાખીશ કે હું આ રીતે વ્યવહાર નહીં કરું. અને છતાં પણ થઈ જાય તો સિક્કો મારવાને બદલે સતર્કતા એ જ સાધના છે. એટલે આ સતર્ક મારો વ્યવહાર હોય. બેભાન બનીને હું ના વ્યવહાર કરું. એટલે અહીંયા આગળ કે છે કે આત્મા મૂળતઃ સદૈવ નિર્મળ છે, અને તેમાં આ રાગ દ્વેષ રૂપ અશુદ્ધિ છે, એના કારણે મનમાં વિક્ષેપ ઊભા થાય છે, અને પરિણામે આત્માની નિર્મળતા આપણને જણાતી નથી. આ અશુદ્ધિ અર્થાત જે મિથ્યા જ્ઞાન છે એને જ સમ્યક જ્ઞાનથી દૂર કરવાનું છે. અને એ મિથ્યા જ્ઞાન દૂર થાય કેવી રીતે? સતત વિવેક કરવાથી. એટલે આપણે પ્રયત્નપૂર્વક વિવેક કરતા રહેવાનું છે, અને એ મારા સ્વરૂપ દર્શન માટે મને સહાયક બને છે. કારણ કે આ સ્થૂળ બે વસ્તુઓ ભેગી નથી થઈ ગઈ કે વિવેક કરીને એને છૂટી પાડી શકાય. પણ એકનું બીજા ઉપર આપણે આરોપણ કરીએ છીએ. આત્મા ઉપર અનાત્માનું અધ્યારોપણ છે. આ જે અનાત્મા છે એને જ આત્મા માની લઈએ છીએ, ને પછી એનાથી જે કંઈ થાય છે એ બધું હું કરું છું. એટલે નરસિંહ મહેતા કહે છે હું કરું, એ જે અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કંઈ કરતો નથી, અને જ્યાં એવું લાગે કે હું કરું છું ત્યાં વિચાર કરવાની જરૂર છે કે આ કરું છું કે થાય છે. પરિસ્થિતિ ઊભી થાય છે એ પણ હું કરતો નથી. જો મારું ચાલે તો હું બધી સુખદ પરિસ્થિતિ જ ઊભી કરું, અને એનું ફળ પણ હું જ આપવાનો હોઉં તો મને જે ગમે એ જ ફળ આપું ને. પણ એવું બનતું નથી. જીવનની અંદર અનેક વિકટ પરિસ્થિતિઓ ઊભી થતી હોય છે, અને એની અંદર હું કરતો હોઉં તો એ વિકટ પરિસ્થિતિ શું કરવા ઊભી થવા દો? કારણ કે મારે સુખ જ જોઈએ છે. પણ જાણવાનું છે કે જેને હું કહું છું
અને એની ઉપર સિક્કા મારું છું, એ વાસ્તવમાં હું એ બધી જ વૃત્તિઓનો, એ બધી જ ભાવનાઓનો દ્રષ્ટા છું. હું ચૈતન્ય સ્વરૂપ છું. મારું સ્વરૂપ નિર્મળ છે. એટલા માટે સાધક માટે આ સંદેશો, અને સાધક નહીં, મનુષ્ય માત્ર માટે આ જ સંદેશો શાસ્ત્ર આપે છે. એટલે આ સંદેશો, આ વિવેક આપણે નિરંતર વાગોળતા રહેવું જોઈએ. વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.